બાજુ ઊભા હતા ખલી સાહેબને, પછી ખલી સાહેબ જોડે લઈ લીધી એક સરસ મજાની સેલ્ફી. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ, જય બાબારી. નહીં જોઈને થઈ જાય તૈયાર ને પહેરી લીધું બ્લેક કલરનું શર્ટ. પછી આપણે આવી ગાડીની અંદર હોમો દેખાય કરને કર્યા ટાટાને. આપણે પછી ગાડી દબાઈ 120ની સ્પીડમાં, કારણ કે આપણે જવાનું હતું ફટાફટ, કારણ કે થઈ ગયું હતું લેટ. પછી આપણે સાઈડમાં કરી, કારણ કે ભાઈ ટ્રેક્ટરવાળો આવતો હતો એટલે ટ્રેક્ટરવાળાને આપી સાઈડ, અને પછી આપણે આગળ નીકળી ગયા. આગળ નીકળ્યા એટલે આપણે સ્ટેશનની બસની રાજુ પણ બસ આવવાની નથી એટલે આપણે ઇકોની અંદર બેસવાનું. પછી આપણે ઇકોની અંદર બે જાય. ઇકોની અંદર સિકોદર માનું પેલું લગાવેલું હતું ઝુમર. પછી આપણે આ ઇકોવાળો ભાઈ કે મારે પીવી છે ચા, એટલે કે ઓકે ચા પીધા. પછી આપણે આવી જાય અહીંયા ફુવારા એટલે આપણે ફુવારાની બજાર સારી સવારમાં. પછી આવી જાય દુકાને આ બધું અલગ પડ્યું હતું પેરપાટ બધા, અને આને પહેરાવાના હતા વ્યવસ્થિત લુગડા, એટલે પછી આપણે સરસ મજાના વ્યવસ્થિત લુગડા પહેરી નાખ્યા. વ્હાઇટ કલરનું શર્ટ અને જે વ્યવસ્થિત પેન્ટ પહેરી નાખો. પછી આ બાજુ ખલી સાહેબ બધા, ખલી સાહેબને કીધું વ્યવસ્થિત જબો લેકો પહેરી નાખો. પછી મેં ખલી સાહેબ જોડે એક સરસ મજાની સેલ્ફી લઈ લીધી. સેલ્ફી લઈ અને પછી આવી મારે ભાઈ ઘર એટલે ઘર ખલી સાહેબનું ફેન હતું. મારે કે ખલી જેવા લુગડા લેવા, મેં કીધું કે તને સરસ મજાના ખલી જેવા લુગડા આપી દે. અને આ બાજુ ભાઈ ઊંટ ગાડી આવતી હતી એટલે હું થઈ ગયો સાઈડમાં. અને આ બાજુ ભાઈ હતી અમારે તારા સીતારા બે વાળતા હતા સરસ મજાની હાડીઓ. મેં કીધું ઓકે સરસ મજાની વાળી નાખો હાડીઓ. પછી ભાઈ ગરાકી ગરમાવટ હતો, પછી ફૂલ ગરાકી હતી. પછી આ બાજુ અમારે આ ભાઈ ઉપર ચડી જતા, કારણ કે એને કોઈક જોવું હતું એટલે મેં કીધું ઓકે તારે જોવા બીજું હું. પછી આ બાજુ અમારે મનુજી ઠાકોર અને આ બાજુ અમારે આ ભાઈ બંને હાડી વાળતા. મેં વાળો. પછી મને લાજી ભૂખ એટલે હું આવી જલેબી ખાવા માટે, એટલે આ બાજુ જલેબી લઈ લીધી, ગરમા ગરમ જલેબી ખાઈ અને આવી બસ સ્ટેન્ડ. હું આપણો બ્લોગ પૂરો થાય. જય માતાજી.